હેલો, કેમ છો બધા? મજામાં થશો? જય માતાજી બધાને. આજે જો બનાવવાની છે આપણે હરગવાની કઢી બનાવવાની છે. તો હું હરગવાની કઢી કેવી રીતના બનાવું વિડીયો પૂરો જોજો, અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હાલો, આપણે સરગવો અમારા ઘરે જ છે તો આપણે સરગવો પાડી લઈશું. આપણે જો હરગવો આપણા ઘરે જ છે તો જો આપણે આવી રીતનો હરગવો છે, જોઈ શકો છો. હરગવો છે તો આપણે બધો હરગવો પાડી લઈશું. હવે તો બહુ અધર છે, આ એક સિંગ હતી બોરી તે આપણે લઈ લીધી. તો હવે આપણે હોટેથી પાડવો પડશે ને. બહુ હરગવો આવ્યો છે. હરગવો ખાવામાં એકદમ સેહત માટે એકદમ સારો છે. તો આપણે જો હરગવો પાડી લીધો છે તો આપણે હવે સ્ટાર્ટ કરવી રેસીપી. તો આપણે કઢી બનાવવાની છે. આપણે જો સરગવો મોઈ લઈશું. હવે આપણે જો પહેલાં ચૂલો સળગાવી નાખશું. આપણે જો ચૂલો સળગાવી નાખ્યો છે અને આપણે બાફા મૂકવાનું છે. તો આપણે પહેલાં હરગવો નાખી દઈશું આમાં, પછી પાણી નાખશું. એમાં 1.5 ગ્લાસ પાણી નાખશું આપણે, તો બફાઈ જાય. તાજો ઉતાર્યો છે એટલે બફાઈ જાય. હવે અને હવે આપણે નાખશું એમાં મીઠું. આપણે એને ચૂલો મૂકી દઈશું અને ઢાંકી દઈશું. આપણે 10-15 એટલે 5-10 મિનિટ સુધી આપણે એને બફાવા દઈશું. આપણે જે લસણ અને મરચાં ખાંડવાના છે તો આપણે ખાંડી નાખશું. આપણો સરગવો બફાય તો આપણે બધું તૈયાર કરી નાખીએ. તો મરચાં અને લસણ આપણે વારવાર ખાંડી નાખશું બે. આપણે જે આ બધું ખાંડી નાખ્યું છે તો હાલો આપણે એને કાઢી લઈશું વાટકીમાં. હવે આપણે ડુંગળી મોઈ નાખશું. આપણે જો કઢીનું હંડોયું કરી નાખીએ. તો એના માટે આપણે જો ચણાનો લોટ લેવાનો છે. તો આપણે આ ચણાનો લોટ લઈ લઈએ. ચણાનો લોટ લીધો છે. પછી એમાં આપણે મરચું નાખી દઈશું. ખાંડેલું મરચું છે આપણે. પછી આ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. પછી ધાણા જીરું, પછી હળદર, અને આપણે છાશ નાખશું. ખાટી છાશ નાખવાની તો આપણે 3 વાટકી છાશ નાખી દઈશું આમાં. આપણે મિક્સ કરી લઈશું. બધી ગોળી ભાંગી નાખવાની આમાં લોટની, નકર કઢી સારી ન બને. એટલે આપણે જો તેલ નાખી દઈશું. તેલ આવી ગયું છે તો આપણે રાઈ નાખી દઈશું. હવે જીરું નાખી દઈશું. પછી આપણે મરચાં અને લસણ ખાંડેલું છે એ પણ નાખી દઈશું પહેલાં. મીઠો લીમડો નાખી દઈશું. પછી આપણે ડુંગળી મોઈ છે એ પણ નાખી દઈશું. લઈ નાખશું. બધું મિક્સ હરખું ચડવા દઈશું. આ બધું ચડી ગયું છે તો આપણે હંડોયું કર્યું છે કઢીને નાખી દઈશું. થોડી ખાંડ નાખી દઈશું આપણે. ખાંડ નાખ્યું ને તો કઢીનો ટેસ્ટ સારો આવે. કોથમીર નાખી દઈશું આપણે હારવાર. આપણે જો સરગવો બફાઈ ગયો છે, જોઈ શકો છો. સરગવો બફાઈ ગયો છે મસ્તીનો. જો
તો આપણે હવે ને એમાં કાઢી લઈશું. આપણે જો કઢી સરસ મજાની પાકી ગઈ છે. તો આપણે એમાં નાખવાનું છે સરગવો. આપણે એમાં નાખી દઈશું. આપણી સરગવાની કઢી કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણી કઢી કમ્પ્લીટ થઈ ગઈ છે, જોઈ શકો છો. તો આપણે હવે નીચે ઉતારી લઈશું ને આપણે બનાવવાના છે રોટલા. તો આપણે રોટલા બનાવી નાખશું. સરગવાની કઢી આવે રોટલા તો મજા આવે. તો હાલ આપણે રોટલા બનાવી નાખીએ. આપણે જો સરગવાની કઢી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ રોટલા અને છાશ હોય ને તો મજા આવી જાય. તો તમે પણ આવી રીતના ઘરે એકદમ ટ્રાય કરજો. સરગવાની કઢી એકદમ ટેસ્ટી બનશે. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મળશે આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.